જુઓ ત્યારે બસ ઘરમાં કઈ ને કઈ માથાકૂટ કરવાની મારે, પછી કહે છે બોલે જ ને. હા હા કીધું ને તાર પપ્પાએ કે કરાઈ આવશે. ખાલી તું મને 500 રૂપિયા આપને, કામ છે. તમારા બધાનું ધ્યાન તો રાખું છું. આવો શું છે? અરે એમ આ એક ગાંડો છે, એક બેન છે, જે બહાર કઈ જાય તો મારે ધ્યાન રાખવું પડે છે કે કોઈ સાથે મળતી નથી ને, કોઈની સાથે લફરું નથી ને. આ બધી ચિંતાઓ તો હું જ કરું છું. તમે તો કમાવામાં બેઠા છો ને તમે કઈ બીજું ધ્યાન આપતા નથી. બસ ફક્ત તને ધ્યાન રાખવાનું નહીં, ઘરમાં કંઈક આર્થિક મદદ કરવાની વાત ચાલે છે. ધ્યાન રાખતા તો અમને આવડે છે, આવડા મોટા કર્યા અમે તમને. આ હું જ્યાં જોબ કરું છું ને, આ મારો ફ્રેન્ડ રોનક છે ને, એ અને હું રિલેશનમાં છીએ. તને ભાઈની બીક નથી લાગતી? મમ્મી, પ્રેમ અને ભાઈને શું લેવા દેવા? બીક લાગે છે, સન્માન પણ કરું છું, માન પણ આપું છું, પણ મારી પણ તો એક લાઈફ છે ને. કે મારો ભાઈ ગમે ત્યારે ગમે ને મારીને ઘરે આવે. હા બહુ જ માથા ભારે છે. પણ એણે તો કહી દીધું, તારો ભાઈ માથા ભારે હોય તો શું છે, તો મારો સાળો જ ને, હું લડી લઈશ. આદિના બાપુ, આ ભગવાને આપણા જ નસીબમાં કેમ આવું પરિવાર લખ્યું છે? ભગવાનની દયાથી 2 દીકરા છે, મોટા છે, જુવાન છે, તોય જો એક મગજનો અસ્થિર અને બીજો મગજનો તોરી. એને પ્રેમથી વાત કરતા જ નથી આવડતું, અને છતાંય આટલી ઉંમર તમારી થઈ ગયા છતાંય તમારે બહાર કામે જવું પડે. મને શરમ આવે છે. સાચી વાત છે તારી. આપણો મોટો જુવાન દીકરો હોય અને બાપને મજૂરી કરવી પડે, પણ કાંઈ વાંધો નહીં. તું છે ને, તને એના મગજની તો ખબર છે ને. હા તું આમે વળકા નહીં લાગી, તારો વારો ચડી જાય. મને ખબર છે. મારા કપડાની ઇસ્ત્રી કેમ નથી કરી? હા, કીધું તું ને મેં. હા હા આદિ, મેં શું હા? પપ્પા, મારે કેટલી વાર મીરાને કહેવાનું, આ ઘરના કામ કરવામાં આટલું જોર પડે છે ને? ના ના આદિ, થોડોક ઠંડો થા. સાંભળ, મીરા બેઠી હતી બિચારી, બધો કપડાનો ઢગલો લઈને બપોરે બેઠી હતી એ ઇસ્ત્રી કરવા. ચાદર પાથરી ઇસ્ત્રી ગરમ કરવા મૂકીને પાવર ગયો. ગયો તો ગયો, 3-4 કલાક સુધી આવ્યો નથી પાવર. ક્યારે ઇસ્ત્રી કરે? અને પછી રસોઈ કરવાનો સમય થઈ ગયો. તો ભૂખ્યું મરી જતું તું કોઈ? હે? આ 2 કલાક મોડા જમત તો શું ફરક પડવાનો હતો? મારા કપડાની ઇસ્ત્રી મહત્વની નથી, તમારા જમવાની મહત્વનું છે. ના, જો તું આવ્યો હોત ને અને જમવાનું તૈયાર ન હોત ને તોય તું આમ જ બોલત કે ઇસ્ત્રી મહત્વની હતી, મને ભૂખ લાગી છે એનું ભાન નથી પડતું. સાંભળ સાંભળ, ક્યાં પહોંચવું અમારે? અરે કંઈ પહોંચવાની જરૂર નથી. જ્યારે જુઓ ત્યારે મને જ બધા સલાહ સૂચનો આપતા હોવ છો. આ જેને શીખવાડવાનું છે એને શીખવાડો ને. પેલો મન બુદ્ધિનો આટા માર્યા કરે છે, એને કંઈ શીખવાડતા નથી. એના કામ બધા થાય છે ટાઈમ ટુ ટાઈમ, અને મારા કામમાં તમને લોકોને વાંધો આવે છે. સારું, તારા ઇસ્ત્રીના કપડાં જ કરવા છે, હું બહાર કરી દઉં છું, બસ થઈ જશે. હા તો વાંધો નહીં. હા, બહાર આપી આવો કે ગમે ત્યાં આપી આવો. ઇસ્ત્રી વગરના કપડાં હું નહીં પહેરું, સમજ્યા તમે? હા હું આપી આવું છું બહાર. અરે જુઓ ત્યારે બસ ઘરમાં કઈ ને કઈ માથાકૂટ કરવાની મારે, પછી કહે છે બોલે જ ને. હા હા કીધું ને તાર પપ્પાએ કે કરાઈ આવશે. ખાલી તું મને 500 રૂપિયા આપને, કામ છે. કેમ 500 રૂપિયા શું કરવા છે? ઘરમાં બધું ખૂટી ગયું છે, અને ખાસ તો તેલ. હા તો પગાર ક્યારે આવે તમારો? હા હું થઈ જશે વ્યવસ્થા બધી. હું કામ બસ ને, થઈ ગઈ વ્યવસ્થા. પપ્પા પાસે માંગો ને પૈસા. મારા પૈસા છે ને મેં એક જગ્યાએ રોકેલા છે, ત્યાંથી પૈસા આવશે એટલે આપી દઈશ તમને. આદિ, એને પગાર આવવાની હજી વાર છે, અને એના શેઠિયાએ કીધું છે કે અમે પહેલેથી ઉપાડ નહીં આપીએ. ઘરમાં તેલ નથી, અનાજ બનાજ ને શાકભાજી બધુંય છે, તો ખાલી મને એક 5 લીટરનું કેરવું લાવવાના તો પૈસા આપ, પછી તને આપી દઈશ. લઈ આવજો કરિયાણાવાળા પાસેથી. હા, હું કહી દઈશ, ત્યાં વાત કરી દઈશ, તમને આપી દેશે આમને ઉધાર. અને પગાર આવે ત્યારે ચૂકવી દેજો પગાર. હા, અને આ ક્યાં છે? આ મારે ચા પીવી છે. હા હા મીરા, મીરા, આદિ માટે ચા મૂકજે બેટા. એ નાવા ગઈ હશે, હું ચા બનાવી દઉં. ના ના, તમારા હાથની મને નથી ભાવતી, રહેવા દો. મીરાને કે ને, મીરા એ નાવા ગઈ છે. હા તો એ બનાવશે હમણાં, 5 મિનિટ થશે મોડું, એ જ ને. ચા પીને પછી મારે જવાનું છે બહાર. આવો સ્વભાવ પહેલેથી તું રાખતો હોય તો કે નથી થયું તો 2 મિનિટ તું રોકાઈ શકે, 2 મિનિટ રાહ જોઈ શકે, પણ નહીં. ખબર નહીં કેમ તારો તો ગુસ્સો હંમેશા નાક પર હોય. આ તો રે
વાંધો છે તમને કઈ મારાથી તકલીફ પડે છે આદિ બેટા સમજાવો અમને ભાવ શાંત રાખ અને જો બેટા હવે થોડું ઘરમાં પણ ધ્યાન આપ આ બાપ કેટલો સમય ઘર હલાવશે થોડીક તો જવાબદારી લેવાનું ભાન રાખ હવે આવડો મોટો થયો તમારા બધાનું ધ્યાન તો રાખું છું આવો શું છે અરે આ એક ગાંડો છે એક બેન છે જે બહાર કઈ જાય તો મારે ધ્યાન રાખવું પડે છે કે કોઈ સાથે મળતી નથી ને કોઈની સાથે લફરું નથી ને આ બધી ચિંતાઓ તો હું જ કરું છું તમે તો કમાવામાં બેઠા છો ને તમે કઈ બીજું ધ્યાન આપતા નથી બસ આદિ બસ તું મોટેથી બોલે એનો અર્થ એમ નથી કે અમે તારાથી ડરી જ જઈએ અથવા અમારે ધીમે બોલવાનું હોય હા તું ધ્યાન રાખે છે પણ ફક્ત તારા કામ પૂરતું કપડાં ઇસ્ત્રી થયા કે નહીં તારું જમવાનું બન્યું કે નહીં તારી વસ્તુઓ આવી કે નહીં બાકી ઘરની કોઈ જવાબદારીનું ભાન તો તને છે જ નહીં આ બાપ ગરડો થયો આ ઉંમરે બાપ તો આરામ કરતો હોય એને બદલે તું જુવાન 1 રૂપિયો કમાતો નથી અને પૈસા મેં ક્યાંક રોકેલા છે કોણ જાણે ક્યાં રોક્યા હશે અને નોકરી આને કરવી પડે છે તો ભલે ને કરતા હજી ચાલે છે ને શરીર તમારે નોકરી કરવી જોઈએ આ ઘરમાં શું કામ બેઠા છો જાઓ આજુબાજુ વાળાના કામ કરો આ ખોટી પંચાતો કરો છો અહીંયા બેઠીને એના કરતા કામ કરશો તો 2 પૈસા ઘરમાં આવશે સાવ બેશરમ છે તું બેશરમ તો હું છું જ પહેલેથી મને શું કામ કહો છો કે બેશરમ છો એમ હે આને બસ નોકરી આદિ બેટા બસ તું ફક્ત તને ધ્યાન રાખવાનું નહીં ઘરમાં કંઈક આર્થિક મદદ કરવાની વાત ચાલે છે ધ્યાન રાખતા તો અમને આવડે છે આવડા મોટા કર્યા અમે તમને કંઈક પૈસા કમાઈને લઈ આવો ઘરમાં તમારી માને દ્યો તો કંઈક અનાજ ને રાશન આવે ઘરમાં આ બાપ કેટલો સમય તમારે પતી ગયું ભાષણ પૈતું તમારું હા તો બેસો શાંતિથી એક શબ્દ હવે ના બોલતા હા કેટલી વાર કીધું છે કે અહીંયા કચરો નહીં રાખવાનો સવારનો પડ્યો છે મમ્મી શું કરો છો કામ કરું જ મીરા બીજું હું કરું કા આજે આટલું બધું મોડું થયું તને મમ્મી કામમાં હતી કામ કેમ રોજ કામ નથી કરતી ત્યાં તો આજે એવું તે કયું કામ વધી ગયું કે આટલું બધું મોડું થયું મમ્મી અમારી ફ્રેન્ડ છે ને એની સાથે હોસ્પિટલે ગઈ હતી એટલે ઠીક અચાનક હોસ્પિટલ જવાનું થયું અને એક ફોન ન કરાય શું કામ ખોટું બોલે તારું મોઢું નથી કહેતું કે તું સાચું બોલે સાચું બોલ ક્યાં હતી અને કઈ ફ્રેન્ડને હોસ્પિટલ લઈ ગયેલી નંબર આપ આદિભાઈ શું તો છે મમ્મી જો હું સાચું કહી દઉં પણ ભૂલે જો કે રાડો પાડીને ત્યાં સુધી અવાજ ગયો ને તો મજા નહીં આવે પ્રોમિસ કરો કે રાડો નહીં પાડો અત્યારે તો રાડો તું પાડે છે તમે નહીં પાડતા વાત કર્યા પછી ચાલ બોલ જલ્દી કેમ મોડું થયું અને ઓલો ઉઠશે ને ધોઈ નાખશે તને હું જ્યાં જોબ કરું છું ને મારો ફ્રેન્ડ રોનક છે ને એ અને હું રિલેશનમાં છીએ આઈ મીન ટુ સે અમે લોકો વાત કરીએ છીએ એકબીજાને મળીએ છીએ ચા પાણી સાથે પીવા જઈએ ક્યારેક કેફેમાં જઈએ ક્યારેક જમવા પણ જઈએ ધીરે બોલ ઓલાની ઊંઘ છે ને આમ સૂતોય કાકડા જેવી ઊંઘ છે હમણાં આવશે પણ કેવું તો પડશે જ ને આજે નહીં તો કાલે આ વાત તો શું છે રોનકનું તો એ જ કે હું એની સાથે રિલેશનમાં છું અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને અમારા બંનેનો વિચાર એવો છે કે જો ફેમિલીવાળા હા પાડે આઈ મીન ટુ સે તમે અને એના ફેમિલીવાળા તો લગ્નનો વિચાર છે મારો નહીં રોનકનો મેં તો ના જ પાડી કે મારા મમ્મી નહીં માને મીરા રોનક સાથે તું ફ્રેન્ડશિપમાં છે રિલેશનમાં છે ઠીક છે પણ તને ભાઈની બીક નથી લાગતી મમ્મી પ્રેમ અને ભાઈને શું લેવા દેવા બીક લાગે છે સન્માન પણ કરું છું માન પણ આપું છું પણ મારી પણ તો એક લાઈફ છે ને હું મેચ્યોર છું એક ઉંમર થઈ ગઈ છે મારી તો હવે મને પણ પ્રેમ થાય લગ્ન કરવાની ઈચ્છા થાય છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ થાય બસ જરૂરી નથી કે ઉંમર હોય લગ્નની ઉંમર હોય એટલે ફ્રેન્ડશિપ છોકરાઓ સાથે જ થવી જોઈએ કોઈ સારી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરાય કે ન કરાય સારી વ્યક્તિ એટલે
સારી વ્યક્તિ એટલે કે ડાયમંડ થોડી ટાકેલા હોય મમ્મી. બહુ સારો વ્યક્તિ છે, મારો ફ્રેન્ડ છે. 9th ધીરે બોલ. 9મા ધોરણથી ઓળખું છું એને. આટલા વર્ષોની સારી એવી ફ્રેન્ડશિપ છે. વચ્ચે બંને અલગ પડ્યા હતા, પાછા ભેગા થયા. એણે જ તો મને જોબ આપીને મમ્મી, નહીં તો મને કોણ જોબ આપવાનું હતું? પણ અત્યાર સુધી તો તે મને આવું બધી કંઈ વાત જ ન કરી. 9મા ધોરણથી ઓળખે છે તું એને, તો તને એટલી અક્કલ ન આવે કે ક્યારેક વાત કરીએ, ક્યારેક એને અહીંયા લાવીએ તો એના સંબંધ બંધાય. મમ્મી કહ્યું ને, આટલા વર્ષોથી કનેક્શન નહોતું, કોન્ટેક્ટમાં નહોતા. આ તો હવે કોન્ટેક્ટમાં આવ્યા એટલે બંનેએ વાત કરી, એણે મને જોબ આપી અને જોબ શરૂ કર્યા પછી અમારા સંબંધો ધીમે ધીમે આગળ ચાલવાની કોશિશ કરી રહ્યા છે. હા તો મારી વાત સાંભળ. હમ. તને જે ગમે છે કે એને તું ગમે છે? તમારે બંનેને કંઈ વાત થઈ મેરેજ વાળી? મમ્મી એમને તો અહીંયા ના પહોંચ્યા હોય ને. નાના કિકલા તો નથી ને કે ચોકલેટ આપીને લગ્ન માટે મનાવી લઈ. રિલેશનમાં છીએ અમે બંને. એમ નથી કહેતી ડફોડ. ભલે રિલેશનમાં છું, તું મને જેમ વાત કરે છે કે મેરેજ કરવાની ઈચ્છા છે, એવી એણે તને ક્યારેય ઈચ્છા બતાવી કે નહીં? બતાવી જ હોય ને. તો પછી એણે એના ઘરે વાત નથી કરી હજી? તમે હા પાડો પછી કરે ને, કારણ કે એના ઘરે કોઈ ના નહીં પાડે. એ લોકો તો ફોરવર્ડ છે. ઘરમાં દીકરાને ગમતું હોય ને એવી જ છોકરી લાવવાની છે, કારણ કે લગ્ન કરીને એ બંને સાથે રહેવાનું છે, મમ્મી પપ્પા એ નહીં. તું કોઈ દી ધીમે નહીં બોલી શકે ને. પણ હું એમ કહું, તું તો તારા ભાઈને ઓળખે છે, તે એને કીધું છે કે તારો ભાઈ કેવો કપાતર છે? કીધું જ ને, બધી જ વાત કરી છે કે મારો ભાઈ ગમે ત્યારે ગમે ને મારીને ઘરે આવે. હા બહુ જ માથા ભારે છે. હા. પણ એને તો કહી દીધું, તારો ભાઈ માથા ભારે હોય તો શું છે, તો મારો સાળો જ ને, હું લડી લઈશ. જોઈ લે. ઠીક છે, અમે ગોતીને કરાવત કે તે જાતે ગોત્યો છે અને તને ગમે પણ છે, તમે એકબીજાને પસંદ કરો છો. મારી તારા પપ્પાની ને તારા ભાઈની જિંદગી તો આમે ખરાબ થઈ ગઈ છે, કારણ કે આ જ્યાં સુધી ઘરમાં હોય અમારે બીને રહેવું પડે છે. તો તારું નક્કી થાય છે તો તું નક્કી કર, મને પણ ગમશે. અને જો નક્કી થઈ જાય ને તો એને સારી રીતે તારા લગ્ન એની સાથે હું કરાવી દઉં, એટલે તું તો આ જંજાળમાંથી છૂટે. અચ્છા, ત્યાં હેડ ઓફિસમાં કોણ વાત કરશે? હું તો નહીં કરું. હા, ઓકે. તો બિલાડીના ગળે ઘંટ બાંધવો પડશે ને, હું જ બાંધીશ. એનો મૂડ જોઈને હું વાત કરીશ, પછી જોઈએ કે શું થાય છે. હા ને? પણ ત્યાં સુધી તું હમણાં કંઈ રોનકને એમ નહીં કહેતી કે મારા મમ્મીએ હા પાડી જ છે, કારણ કે અહીંયા હજી તો શું તોફાન આવે આપણને ખબર નથી. ખબર છે મમ્મી, મને રોનકને પણ બધી જ ખબર છે. તો જાઓ હવે, આખો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ એની સાથે વાત કરો, ઉઠાડો એને. અને હા, થોડી લાઇટલી વાત કરજો. એના મગજનું શું નક્કી કે ત્યાં પહોંચી ગયો હોય તો? એમ ઉઠાડો નહીં, સિંહ જ્યારે ઉઠે ને ત્યારે વાત કરાય. ઉઠાડવા જાય ને એટલે એ પંજો જ મારે. એટલે એ ઉઠશે, જરાક એને ચા પાણી નાસ્તો કરાવીશ, એનો સારો મૂડ જોઈશ, ત્યારે હું આ વાત ધીમેથી કાઢીશ. થોડીક ધીરજ રાખજે. તો અમારામાંથી તું તો છું. સારું, ચલો ત્યારે હવે હું રૂમમાં જાઉં, થાકી ગઈ છું આજે. હા, ચા મૂકું છું તારી. ચા. હે ભગવાન, સાચે બિચારો સાગર માર ખાય છે, એનો બાપો કેટલી ગાળો ખાય છે. અમારી મીરા છૂટી જાય ને તો સારું.